દરેકના હૃદયમાં વસતા પરમાત્માના સ્વરૂપને શોધવા તથા તેમના દર્શન કરવા માટે ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે છે. ધ્યાનની પ્રક્રિયા ભગવાન શ્લોક નંબર 10 થી 15 વર્ણવી રહ્યા છે. સૌથી નીચે દર્ભનું આસન, તેના પર મૃગચર્મ અને પછી સૌથી ઉપર રેશમી વસ્ત્ર. આવું આસન પવિત્ર સ્થાન ઉપર સ્થિર રાખીને ધ્યાનમાં બેસવાની વાત આપણે આગળના શ્લોકમાં જોઈ ગયા. હવે પૂર્ણ ધ્યાનસ્થ થવા માટે અંતિમ આવશ્યક પ્રબંધો આગળના 3 શ્લોકમાં જોવા મળશે. આસન પર બેઠા પછી શરીરની પોઝિશન કેવી રાખવી તે ભગવાન જણાવી રહ્યા છે. સમમ કાય શિરોગ્રીવમ ધારયન્ન ચલમ સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચાનવલોકયન પ્રશાંતાત્મા વિગતભિઃ બ્રહ્મચારી વ્રતે સ્થિત મન સંયમ્ય મચ્ચિતો યુક્ત આસીત મત્પરઃ. કાયા, મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને અને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારામાં પરાયણ થઈને ધ્યાનમાં બેસે. ભગવાન કહે છે કાય શિરો ગ્રીવમ સમમ, એટલે કાયા, શિર અને ગ્રીવ, ગરદન એક જ લાઈનમાં સીધા, ધારયન્ન અચલમ સ્થિર રાખવાના છે. ધ્યાનમાં આ પોઝિશન, આ બોડી પોસ્ચરનું ખૂબ જ મહત્વ છે. રિસર્ચ દ્વારા એ સિદ્ધ થયું છે કે વ્યક્તિ જ્યારે આ પોઝિશનમાં બેસે ત્યારે તેના બ્રેઇન સેલ્સને, મગજના કોષોને મેક્ઝિમમ બ્લડ સપ્લાય પહોંચે છે. બુદ્ધિના કોષોને આ સ્થિતિમાં સૌથી વધારે લોહી મળે છે. તેથી અભ્યાસ કે અધ્યયન દરમિયાન પણ આ રીતે બેસવાથી મગજ બધું સારી રીતે ગ્રહણ કરી શકે છે. તેથી ધ્યાનમાં બેસીએ ત્યારે સમમ કાય શિરો ગ્રીવમ, શરીર, શિર અને ડોક સમ, સ્થિર અને અચલ રહેવા જોઈએ. ધ્યાન કરતી વખતે બીજી વાત ભગવાને કહી તે એ છે કે આંખોથી પોતાની નાસિકાના અગ્રભાગને જોવો. સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સમમ અને દિશશ્ચાનવલોકયન, એટલે કે બધી દિશાઓમાં આજુબાજુ જોવાનું નથી. આંખને માત્ર નાસિકાના અગ્રભાગ ઉપર એકાગ્ર કરવાની છે. એવું ફલિત થયું છે કે જ્યાં જ્યાં આંખ જાય ત્યાં ત્યાં આપણું મન જાય, અને તેથી જો મનને સ્થિર રાખવું હોય તો ચારે બાજુ દ્રષ્ટિ રાખવાની બંધ કરવી પડે. અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ. આંખમાંથી જાય તે મનમાંથી પણ જાય. આ રીતે પોતાની નાસિકાના અગ્રભાગમાં આંખને સ્થિર કરવાથી મૂર્છનાનો અનુભવ થાય છે. મૂર્છના એ ધ્યાનની જ એક પ્રક્રિયાનો ભાગ છે, જેમાં જાગૃતિની દ્વૈતાવસ્થામાંથી સમાધિની અદ્વૈતા અવસ્થાની અનુભૂતિ થાય છે. સમગ્ર વિશ્વ દૂર થશે અને આપણે આપણી ભીતર ઉતરતા જઈશું. જગત સ્વપ્નવત લાગશે અને જગદીશ એ સત્ય લાગશે. આનાથી આજ્ઞાચક્ર, એટલે કે બે ભમરની વચ્ચેની જગ્યા, જેને આજ્ઞાચક્ર કહેવામાં આવે છે, ત્યાં સ્વયં સ્પંદન ઊભા થાય છે. તેથી આંતરિક ઉર્જાનો અનુભવ થશે. એ દ્વારા ઇનર સ્ટ્રેન્થ વધે, નિર્ણય કરવાની ક્ષમતા વધે, કન્ફ્યુઝન દૂર થાય અને સત્ય સ્પષ્ટ દેખાય. ગીતાની આ ધ્યાનાવસ્થા આપણા મનની શાંતિ, બુદ્ધિની સ્થિરતા અને આધ્યાત્મિક વિકાસ માટે અતિ આવશ્યક અને કલ્યાણકારી છે. દ્રષ્ટિ સ્થિર થાય છે ત્યારે અંતર્યામીનું પ્રકાશ વર્તુળ, એક આભા દેખાય છે અને તેના પર ચિત્ત એકાગ્ર થાય ત્યારે ધ્યાનની પ્રક્રિયા આગળ વધે છે. ત્યારબાદ ભગવાન જણાવે છે કે જે ધ્યાનમાં છે તે પ્રશાંત અને વિગતભિઃ બને છે. તેનું અંતઃકરણ શાંત થાય છે. તેના જીવનમાંથી ભય દૂર થાય છે.
કારણ નિરંતર પ્રભુ મારી અંદર છે તે જાણમાં આવે છે. પ્રભુના સાનિધ્ય અને સામીપ્યનો અહેસાસ થાય છે અને ધ્યાનસ્થ વ્યક્તિ અભય બને છે. એક નાની બાળકી તેના પિતા સાથે લાકડાના હાલક ડોલક થતા પુલ પરથી નદી પસાર કરવાની હોય છે. તેને ડર લાગે છે. પિતા કહે છે, મારો હાથ પકડી લે. પુત્રી કહે છે, ના, તમે મારો હાથ પકડો. પિતા કહે છે, બંને વાત એક જ થઈને, તું મારો હાથ પકડે કે હું તારો. પુત્રી કહે છે, ના પિતાજી, જુદી વાત છે. હું તમારો હાથ પકડું અને મારું મન ચંચલ થાય, આજુબાજુ જોવા લાગે તો હાથ મારાથી છૂટી પણ જાય. પણ જો તમે મારો હાથ પકડશો તો હું સંપૂર્ણ સુરક્ષિત રહીશ. તમે ક્યારેય મારો હાથ છોડશો નહીં. ધ્યાનાવસ્થામાં સાધકને આ જ અનુભૂતિ થાય છે. પૂજા, સેવા, હવન, આરતી, દીવો વગેરે કરીશું ત્યારે આપણે ભગવાનનો હાથ પકડીએ છીએ. પણ અહીંયા ધ્યાનમાં ભગવાન આપણો હાથ પકડે છે. તેથી ધ્યાની ક્યારેય ગભરાતો નથી, ભયભીત નથી થતો. કર્મકાંડ, હોમ, હવન, પૂજા, સેવા એમાં કંઈ ચૂક થવાનો, ભૂલ થવાનો ડર રહે છે. પરંતુ ધ્યાનમાં ડરની કોઈ જગ્યા જ નથી. ભગવાન આગળ જણાવતા કહે છે કે ધ્યાની બ્રહ્મચારી છે. બ્રહ્મચારી વ્રતે. બ્રહ્મચર્ય એટલે માત્ર સ્ત્રી પુરુષ સંબંધની વાત નથી, પરંતુ નિરંતર બ્રહ્મનું જ ચિંતન અને બ્રહ્મમાં જ વિચરણ, તે બ્રહ્મચારી છે. અને છેલ્લે ભગવાન કહે છે, મન સંયમ્ય મચ્ચિત મત્પરઃ. મનને અંકુશિત કરીને, મારામાં પરાયણ થઈને, મને પરમ લક્ષ્ય બનાવીને ધ્યાનમાં બેસ. અહીંયા ભગવાન મનની સ્થિતિ, મનની એકાગ્રતા વર્ણવી રહ્યા છે. આ બધાનો જો આધ્યાત્મિક અર્થ વિચારીએ તો જેનું મસ્તક ટટ્ટાર છે, એટલે કે જે વ્યક્તિનું મસ્તક વિષયો સામે ઝૂકતું નથી, જે વિષયોનો ગુલામ નથી, તે ધ્યાની બની શકે છે. વિપરીત પરિસ્થિતિ સામે પણ જેનું શિર ઝૂકે નહીં, પરિસ્થિતિનો હું ગુલામ નથી પણ પરમાત્માનો સેવક છું, આ સમજણ જેની દ્રઢ થઈ, શ્રેષ્ઠ થઈ, તે જ ધ્યાન દ્વારા પરમ તત્વને પામી શકે છે. આજ્ઞાચક્ર પર જેની દ્રષ્ટિ છે, આજ્ઞાચક્ર એટલે સમગ્ર બોડીનું કંટ્રોલ સેન્ટર, અને તેના પર જેની દ્રષ્ટિ છે, એટલે કે ઈષ્ટ ઉપર જ, ઉત્તમ ઉપર જ જેનું ધ્યાન છે, એકાગ્ર છે, તે જ સાચો યોગી છે. સમાજની વાતો પ્રત્યે જે બેધ્યાન છે તે જ વિકાસ કરી શકે છે અને તે જ ધ્યાની બની શકે છે. મીરાએ ક્યારેય વિચાર્યું નહોતું કે હું રાણી છું તો સાધુ સંતો સાથે કેવી રીતે કૃષ્ણ ભજન કરું. આ વિચારને ફગાવી અને અંતે તે સંતો સાથે ભજન કરવા નીકળી પડે છે અને પરમાત્મામાં જ તે સમર્પિત થઈ જાય છે. ક્યાં કહેંગે લોગ, આ રોગ ધ્યાની વ્યક્તિના મનમાં ક્યારેય ઊભો થતો નથી. હવેના શ્લોકમાં ભગવાન ધ્યાનનો મહિમા બતાવે છે. યુજ્યન એવં સદાત્માનમ યોગી નિયત માનસઃ શાંતિ નિર્વાણ પરમામ મત સંસ્થામ અધિગચ્છતિ. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ પરમાત્માને પામે છે. ભગવાન કહી રહ્યા છે કે જે નિરંતર મારું સ્મરણ કરે છે તે પરમ શાંતિને પામે છે. નવપરિણીત કન્યા લગ્ન પછી પિયર આવે પણ તેનું મન તો તેના પતિ પાસે જ હોય છે. તે અહીં ઘરમાં બધાની જોડે વાત કરે, ઘરકામ પણ કરે, પણ તેનું મન પતિમાં જ હોય છે. તે જ રીતે ધ્યાની પુરુષ જગતમાં બધે હરે ફરે છે, સંસાર કરે, સંસારના કર્મો પણ કરે, છતાં પ્રભુ જ તેના નિત્ય સ્મરણમાં રહે છે. આ સ્થિતિને શાંતિ નિર્વાણ પરમામ કહી છે. ધ્યાનનો અભ્યાસ એ કોઈ ભૌતિક સુવિધા પામવા માટે નથી, પરંતુ પરમ શાંતિ મેળવવા માટે છે. પરમની સાથેના સ્પર્શથી અનુભવાતી પૂર્ણતા, શૂન્યતા અને અનંતતા ધ્યાન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
ત્યારબાદ ભગવાન ધ્યાન માટે આહાર વિહાર અને નિંદ્રાની વાતો જણાવી રહ્યા છે, જે આપણે આવતી વખતે જોઈશું. જય શ્રી કૃષ્ણ.